સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ અંદર. તો આજે આપણે ફરીવાર એને નાઇટમાં આવી ગયા છે એમાં ઉમિયાજીના ધામ મસ્જિદ છે. તો અત્યારે સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય છે અહીંયા લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે. એ જોઈને તમારું અરમાન ખુશ થઈ જશે, જાણે કે માના શરણે આખું સ્વર્ગ ઉતર્યું છે. તો વિડીયોમાં રહેજો, ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જલ્દી છે ને નિહાળવાનું છે કે કઈ રીતનું અહીંયા આયોજન છે. તો જો ગણેશભાઈ પણ આવી ગયેલા છે. કા ગણેશ? અમે એને બંને આવ્યા છે બાઇક લઈ, ગાડી આપણે પાર્ક કરી દીધી છે. તો જો મસ્ત મજાનો છે ને અહીંથી આપણે પ્રવેશ કરવાનો છે અને ગેટ જોતાં જ આપણો મન ખુશ થઈ જાય કે નહીં, બહુ ભવ્ય અહીંયા લાઇટ ડેકોરેશન કરેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો ગેટમાં પ્રવેશ કરતાની સાથે જ જે અહીંયા દાતાઓના જે બેન્ડર લગાવેલા છે શતાબ્દી મહોત્સવના, તો ત્યાંથી જો શરૂ થઈ જાય છે આવી રીતનું ડેકોરેશન. અત્યારે ને લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક છે, કેમ કે આયોજન બહુ જોરદાર છે. મજા આવશે. વિડીયોમાં આગળ રહેજો ને ખૂબ બધું તમને જોવા જાણવાનું પણ આમાં મળશે. તો હે ને જલ્દી આપણે અહીંથી જોતા જાશું મંદિર સુધી. માતાજીના દર્શન પણ કરવાના છે અને તમને પણ દર્શન કરાવજો. તો અત્યારે એની એક્ઝેક્ટલી આપણે પહોંચવા આવી ગયા છીએ મંદિરની બાજુમાં, એટલે માતાજીના સાનિધ્યમાં તો પહોંચી ગયા છે, થોડાક જ દૂર છે. ઘણા બધા સેવકો પણ જો હાલ્યા જાય છે, તમે પણ પગપાળા હાલીને જાય છે. અને સામે મંદિર છે, થોડુંક દૂર છે હજી. ચાલતા જાય ને થોડીક વાર લાગશે, લાટ વાર નહીં લાગે. ઠંડીનો માહોલ છે એટલે ફૂલ તૈયારીમાં આવેલા છે, જેકેટ પહેરી બરોબર. કેમ કે ગયા વખતે બહુ ઠંડી લાગતી ને એટલે વહેલા વી ગયા હતા. જો આ ગાર્ડન જુઓ તમે, ફૂલ બગીચા. અહીંયા છે કુંભ. જે ગોળ ફરે છે જો. આજે એને ફક્ત નિહાળવાનું છે, વધારે તમને વધારે એને મારે બતાવવાનું છે. કહેવાનું હાવ ઓછું છે, કેમ કે આયોજન જ એવું છે ને કે બોલવા માટે બહુ શબ્દ ઓછા પડે. હાલ તો ફાઇનલ અત્યારે એને આપણે એક્ઝેક્ટલી પહોંચી ગયા છે મંદિરની ગેટની સામે. તો સરસ મજાના પેલા મા ઉમિયાના દર્શન કરાવીને બાકીનો જે આગળનો માહોલ છે ને તમને બધાને બતાવી. તો જાઓ દર્શન કરો. અહીંથી એને આ બીજો પ્રવેશ ગેટ છે. અને સરસ મજાનું તમે લાઇટ ડેકોરેશન જો. આ જે ઝાડ છે ને એને આવી રીતે સજાવેલા છે જો. અને આ બધું ગાર્ડન છે જો. તો શરૂઆત આપણે એને અહીંથી કરી દઈ, જે અહીંયા બધું જોતા દર્શન કરવા જાઓ. જો તમે આ ઝાડને એવી રીતે કટિંગ કરેલા છે ને એવી રીતે આનું જે ડેકોરેશન બનાવેલું છે ને કે ગજબનું. કેવું લાગે ગણેશ? કેવી ફીલ થાય? જોરદાર હે? ડેકોરેશન જોરદાર કરે, ગજબનું જોરદાર છે જોવો તમે. અને આ જોઈને આમ ફીલ એવી થાય કે બહુ મજા આવે, બે ઘડી અહીંયા બેસીએ ને એવી ફીલ થાય છે. તો હે ને આવે એવી વસ્તુ તો હજી બહુ બધી જોવાની છે જોવા. અને જો આ બધા ફૂલ જ છે આ બધું જો. જાય આગળ નિહાળીએ બધું, દર્શન કરીએ માતાજીના ને પહોંચવા આવ્યો છે મંદિરની બાજુમાં. આમાં કેટલું બતાવું ને કેટલું રહેવા દેવું ને એમ થાય, કેમ કે એક શૂટ કરું ને તો એક વસ્તુ ભૂલાય છે જો. છે ને બાકી સ્વર્ગની દુનિયા માના શરણોમાં ના એક્ઝેક્ટલી માતાજીનું મંદિર. તો આજે હે ને મંદિરે જઈને દર્શન કરાવવાના છે. સંધ્યા થઈ ગઈ છે, આરતી પણ થઈ ગયેલી છે. તો ફિર જાહું આપણે દર્શન કરવા.
ને જો શતાબ્દી મહોત્સવની સરસ મજાની રંગોળી છે. આ ફૂલ જો તમે, આ બધા ઓરિજિનલ છે, કોઈ ડુપ્લિકેટ નથી. આ બાજુ ભાઈઓને, પેલી બાજુ બહેનોને જો બહુ આમ ઉત્સાહ એમ થાય છે કે જલ્દી જલ્દી હે ને માતાજીના દર્શન કરી લો. જય મા ઉમિયા. લાગે ને બાકી માના ખોળે સ્વર્ગ ઉતરવું હોય એવું જોવો તમે. દર્શન કર્યા? હાલો તમે મસ્ત દર્શન કરી માતાજી. તો જોરદાર માતાજીના હે ને દર્શન તો મસ્ત મસ્ત કરી લીધા, પણ હવે તમને ડેકોરેશન બધું બતાવું છું. જો આ બધું હે ને અહીંથી મંદિરના ઉપરના ભાગથી તમને બધા દર્શન લાઇટ ડેકોરેશન બતાવું છું. અને ખૂબ મજા આવી દર્શન કરી અને આમ આનંદ થયો માતાજીના શરણોમાં. અત્યારે આવ્યા ને દર્શન કરી અને વધારે આનંદ એ કે જે છે ને આવી ખુશી માના ખોળે મળે ને એવી બીજે ક્યાંય નથી મળતી. સ્વર્ગ કહો તો એ છે ને માનો ખોળો કહો ને તો એ જ છે. કેમ કે આજે માહોલ એવો છે ને કે અહીંયા બે ઘડી બેસી અને મનને શાંતિ મળે ને એવો માહોલ છે. બધા ઘણા બધા લોકો બધા દર્શન કરે છે. તો આપણે દર્શન કરી લીધા અને બાકીનો જે છે ને કાર્યક્રમો આપણે બધો નિહાળવાનો છે. જો લાગે ને બાકી સ્વર્ગની દુનિયામાંના ખોળે હોય એવું. જો ગણેશભાઈ હાલતા ગયા છે અને હું વ્લોગિંગ શૂટ કરું છું. જો આનંદ મજા જ આવે છે. હા જમવાની ધજા પણ મંદિરની લહેરાય છે સરસ મજાની. એવું બધું છે. દર્શન કરી લીધા. હવે જવાનું છે આપણે નદી બાજુ, ત્યાં સરસ મજાનો છે ને અત્યારે લાઇટ શો શરૂ છે, ત્યાં પણ નિહાળ છે. બનેલા વિડીયોને એને શેર કરી દે. હવે પછી એને દર્શન કરી લીધા અને જવાનું છે આગળ, જ્યાં સરસ મજાની શિવલિંગ છે તેના પણ દર્શન કરવાના છે નહીં. અને માહોલ બહુ સારો છે, શાંતિ વાતાવરણ છે. જો કે અત્યારે બે પબ્લિક ઓછું છે ને આજનો કાર્યક્રમ બે લો છે આ, એટલે પબ્લિક છે નહીં બરોબર. બાકી છે ને પબ્લિક તો બહુ લાખોની સંખ્યામાં ઉમટે છે અહીંયા, પણ સાચો કાર્યક્રમ હજી કાલે છે. તો આ ને અહીંયા છે સરસ મજાની શિવલિંગ છે,
પણ હે ને અત્યારે આ બધું બંધ છે, નહીંતર હે ને અહીંયા શિવલિંગમાં અહીંયા નાગ દેવતાના મુખમાંથી હે ને જળ અભિષેક થતો હોય. જો અહીંયા જો આમાં સરસ મજાનું પાણીનો કુંડ છે અને બહુ મસ્ત મસ્ત જગ્યા છે. હવે અહીંથી દર્શન કરીને જાઉં થોડેક આગળ, જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતા જાઉં. જે અહીંયા સરસ મજાનું ડેકોરેશન ગોઠવેલું છે ને લાઈટ, બાકી તો જો સરસ મજાની હે ને બેસવાની બધી સુવિધા છે. જો આમાં અહીંયા બેસીને પણ તમે આરામ કરી શકો એમ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ને અમને હે ને અહીંયા આવીને ખૂબ એટલે ખૂબ મજા આવી ને ખૂબ મજા આવી છે. બાકી સરસ મજાનું લાઇટ ડેકોરેશન હતું ને હે ને હવે અમે જવા નીકળી ગયા છે. ગાડી લઈને ભાગીએ, એટલે આમ ભાગવા નથી જવાનું છે, હવે મેળો નિહાળવા. કેમ કે આ વ્લોગ બહુ મોટો થઈ જાય છે, એટલે બાકી બીજો ભાગ આપણે જઈએ અને બનાવવાનો છે મેળાનો વ્લોગ. કઈ રીતના મેળામાં શું શું આયોજન છે નિહાળવાનું છે. તો જલ્દી હે ને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. જેને હે ને અહીંયા ન પહોંચી શકે ને એ લોકો ઘરે બેઠા માતાજીના આરતીના દર્શનનો લાવો લઈ શકે. તો હાલો જલ્દી હે ને ફરીવાર મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય ઉમિયામાં, જય માં ચામુંડા.